કાર્યક્રમના પ્રાયોજક છે ઝાયકો ધ ફૂડ શોમાં તમારું સ્વાગત છે. હું આવી ગઈ છું કચ્છમાં ન્યૂ રેસિપીઝ અને ન્યૂ પાર્ટિસિપન્ટ્સ જોડે મળવા અને એમની રેસિપી જાણવા. તો લેટ્સ સ્ટાર્ટ. સો આપણા આજના રાઉન્ડના પાર્ટિસિપન્ટ્સ હાજર છે, તો એમની જોડે મળી રહીએ. હેલો મેમ. હેલો, શું નામ છે તમારું? મારું નામ શિવાની શર્મા છે. ઓકે, સો આજે કઈ રેસિપી શીખવાડશું દર્શક મિત્રોને? આજે હું માજુમ સિંધી માજુમ શીખડાવીશ બધાને. ઓકે, સિંધી માજૂમ સ્વીટ રેસિપી લાગે છે. હા, સિંધીમાં બે સ્વીટ મેઇન ડિશ છે, એક ખોરાક અને એક માજુમ છે. ખોરાકનું કલ્ચર બહુ હાલે છે, માજુમને હું પ્રમોટ કરવા આવી છું. ઓકે, ગ્રેટ. સો મજા આવશે બનાવવાની અને હા, ખાવાની. ચોક્કસ. ગ્રેટ. હેલો મેમ. હેલો, શું નામ છે તમારું? મેઘા ઠક્કર. ઓકે, સો આજે તમારી રેસિપી કઈ છે? રાજમા ચાવલ. ઓકે, સો પંજાબી ક્યુઝીન છે. Yes, પંજાબી બહુ જ સરસ. પાર્ટિસિપન્ટ્સથી તો આપણે મળી લીધું, હવે એમના રેસિપીના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. સો આપણે હવે સિંધી માજૂમના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. શિવાનીબેન પ્લીઝ. હા, સિંધી માજુમમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આ માવો, આ દૂધ મલાઈ, ઓકે, આ ઘી સાચું, આ શુગર, આ ગુંદ અને આ ટોપરો. પછી ડ્રાયફ્રૂટમાં આપણે બાદામ, કાળી દ્રાક્ષ અને કિશમિશ, મગજતરીના બીજ, અખરોટ, છુઆરા, કાજુ અને પિસ્તા, કાજુ, ખસખસ, જાયફળ અને ઇલાયચી નાખવાની. ઓકે, બહુ જ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ. બહુ હેલ્ધી, એન્યુમિટી બૂસ્ટર છે આ હેલ્ધી. ઓકે, બહુ જ સરસ. સો હમણાં આપણે સેકન્ડ જે આપણી રેસિપી બનવાની છે રાજમા ચાવલ, એમના ઇન્ग्रीडियंट्स जानी लइए. मेघाबेन प्लीज. हाँ, तो पहले ये बॉइल्ड राजमा है, इसको किस तरीके से बॉईल किया है वो मैं आगे फर्दर रेसिपी में आपको बताती हूँ. ओके, श्योर. देन ये प्याज की प्यूरी है, ये भी भून के किया है इसको. ओके. उसको भी मैं बाद में बताती हूँ. देन Definitely. ये टोमेटो प्यूरी है, फिर ये मलाई है, ये गार्निशिंग में काम आएगा. ओके. और ये बेसिकली मेनली ये जो बनेगा वो सरसों तेल में बनेगा. Okay. यूजुअल कुकिंग ऑयल में नहीं, मस्टर्ड ऑयल में बनेगा. ओके. ये दही है, ये भी इसमें जाएगा. ये घी गार्निशिंग में, नमक और कोरिएंडर. ओके, ग्रेट. सो बहुत ही हेल्दी रेसिपी बनने वाली है और राजमा तो वैसे भी सबका फेवरेट ऑल टाइम रेडी टू गो रेसिपी होता है. और ये पंजाबी स्टाइल में बनेगा तो ओके. घी और ये सबसे बनेगा तो बिल्कुल बिल्कुल. तो हम देखेंगे कैसे बनाएंगे और खाएंगे भी अच्छे से. સો દર્શક મિત્રો, આપણે બંને રેસિપીઝના ઇન્ગ્રીડિયન્ટ્સ તો જોઈ લીધા છે, હવે બનાવવાની રીત બી જોઈ લઈએ. સો હવે આપણે શિવાનીબેન પાસેથી સિંધી માજૂમની બનાવવાની રીત જાણી લઈએ. પ્લીઝ મેમ. પહેલા સ્ટેપ 1 માં શું કરવાનું? હા, પહેલા સ્ટેપમાં છે કે આપણે ઘી નાખશું. કેટલી ક્વોન્ટિટી છે ઘીની? ઘીની 50 ગ્રામ. ઓકે. 50 ગ્રામમાં ઘીમાં હવે આપણે ગુંદર નાખશું, એને ફ્રાય કરવાનું છે. ઓકે. આ વિન્ટર્સમાં બહુ એમ હેલ્ધી વસ્તુ હોય છે. એક તો પહેલા તમે ઘી મૂકી. જી હા. એમાં કેલ્શિયમ, મિનરલ, ફાઈબર, પ્રોટીન બધી વસ્તુ છે. ઓકે. હવે આપણે એમાં ઘી ગુંદર નાખશું અને હવે તળશું. થોડો નાકારી આ નીકળશું. મીડિયમ ફ્લેમ ઉપર કરવાનું છે બધું, હા, રાઈટ? બધું મીડિયમ. સો તમારા ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે મેમ? અમે ફેમિલીમાં 4 મેમ્બર્સ છીએ. ઓકે. કોણ કોણ છે ફેમિલીમાં? હસબન્ડ, વાઈફ અને એક છોકરી અને એક મારો દીકરો. ઓકે. સો વિન્ટર્સમાં તમે આ રેસિપી બનાવતા હો છો ઘરે? આ હા, સ્વીટ છે તો હા. બને જ છે? બને જ છે. મારું શિવાની ફૂડ હાલે છે, હું ઘરમાં જ કામ કરું છું. ઓકે, સો હોમ કિચન ચલાવો છો તમે? હા, હોમ કિચન હલાવું છું. વેરી ગ્રેટ. મારી સ્વીટ ડિશ અને બધી વાનગી હું ઘરમાં જ બનાવું છું. ઓકે. હા. આ આપણો ગુંદર તરાઈ ગયો છે હવે. હા, હવે એને કાઢી લઈશું. ઓકે. હવે એને કાઢી લઈશું. હવે વળી એમાં ઘી નાખશું. ઓકે. ઠીક છે. હવે એમાં થોડો વળી ઘી નાખ્યું આપણે. હવે આ મોરો માવો છે ને, આ મેન છે, આ એમાં નાખશું હવે. ઓકે. અને હવે એને સોતે કરશું. ઓકે. સો જ્યાં સુધી આપણી સિંધી માજૂમ રેડી થઈ રહી છે અને પ્રોસેસમાં છે, ત્યાં સુધી આપણે પંજાબી સાઈડ, થોડુંક નોર્થ ઇન્ડિયા સાઈડ જઈએ અને રાજમા ચાવલની રીત જોઈએ. સો મેઘા મેમ, સ્ટેપ 1 શું છે?
स्टेप 1 में मैं ये प्याज की प्यूरी जो मैंने पहले से बनाई हुई है उसमें मस्टर्ड ऑयल डाल के मस्टर्ड ऑयल में जीरा एंड 3-4 प्याज काट के और उसके बाद उसमें हल्दी, मिर्ची, नमक और फ्लेवर के लिए कोई भी मसाला डाल सकते हैं आप, जैसे आपके पास चना मसाला हो, पाव भाजी मसाला हो तो वो थोड़ा सा। और उसके बाद एक मेन इंग्रेडिएंट जो पंजाबी खाने में मोस्टली जाता है वो है कसूरी मेथी। ओके। तो कसूरी मेथी को भी स्प्रिंकल करके એનાથી ખુશ્બુ બહુ સરસ થાય, એનહાન્સ થઈ જાય। खुशबू एंड प्लस फ्लेवर भी बहुत अच्छा आता है उससे। ओके। तो ये इसको हम कुकर में मैंने 3 से 4 सीटी डलवा ली थी, तो ये उसकी प्यूरी रेडी हो गई। उसके बाद जब वो हो जाए उसके बाद उसको ब्लेंड कर देना है या फिर ये मदानी से उसको whisk whisk करना है। whisk कर लेना ओके। है। तो ये करके ये रेडी है। अब इसको मैं इसमें डालूंगी थोड़ा सा ऑयल डाल के। અને આપણે ઓઇલમાં બી તમે જેમ જણાવ્યું હતું કે સરસों का तेल ले रहे हैं हम। तो ये मस्टर्ड ऑयल डालेंगे। इससे भी इसका जो मेन लेना देना है वो यही है कि यही इससे है। फ्लेवर अच्छा आता है ओके। मस्टर्ड ऑयल से। સો સિમ્પલ જે ઓઇલ હોય છે, રિફાઇન્ડ ઓઇલ હોય, સનફ્લાવર वो भी ઓઇલ आप यूज હોય, कर सकते हैं but એનાથી flavor બહુ સરસ इससे આવશે। फ्लेवर एनहांस होगा। ઓકે। थोड़ा कम। સો રાજમા ચાવલ તો તમે એમ બી બનાયા હશે દર્શક મિત્રો, પણ હમણાં સરસોના તેલ જે મસ્ટર્ડ ઓઇલ હોય છે આપણું એની જોડે તમે બનાવશો તો અમારા મેઘા મેમની રેસિપી જેવું ટેસ્ટ આવશે। તો ડેફિનેટલી ટ્રાય કરજો। हाँ, तो इसके बाद अब हम इसमें टोमेटो प्यूरी डालेंगे। टोमेटो प्यूरी में मैंने 3-4 टमाटोज लिए हैं, उसमें मिर्ची, लहसुन, 3-4 कलियां लहसुन की और थोड़ा सा अदरक। ઓકે। तो वो इसको इसमें डाल देंगे। सो जो आप प्योरी लीदी है आपने, तो इसमें जो फिक्स्ड इंग्रेडिएंट्स आपने बताए हैं सबको, तो वही आएंगे कि और कुछ भी डाल सकते हैं? यही इंग्रेडिएंट्स ओके, तो फिक्स्ड है, यही फ्लेवर देगा। हाँ जी। ओके। तो अब इसको टोमेटो प्यूरी जो हमने डाल दी है, अब इसमें हम थोड़ा सा वाटर ऐड करेंगे। और इसके बाद बस हमें इसको सेम जैसे हमने प्याज को सीटी दिलवाई थी वैसे इसमें हमने लहसुन अदरक जो डाला है उसे पकाने के लिए इसको भी हम 3-4 सीटी दिलवा देंगे। ओके। સો જ્યાં સુધી આપણા રાજમાના પ્રોસેસમાં 3 થી 4 વિસલ્સ આવી જાય ત્યાં સુધી આપણે આપણા સિંધી માજૂમ તરફ જઈએ। સો મેમ હમણાં શું કરવાનું છે આપણા હવે માજૂમ એના આ રેસિપીમાં? જે આપણે ડ્રાયફ્રૂટ લીધા છે ને, આ બાદામ, હા, હવે આ બાદામને આપણે રોસ્ટ કરશું જેમ એનું મોઇસ્ચર નીકળી જાય, ઠીક છે। પછી આમાં આપણે હે ને આ કાજુ નાખશું અને Okay. પિસ્તા ભેગા, ઠીક છે। ઓકે। આને થોડો સોતે કરી લેશું। આ કેટલી ક્વોન્ટિટી લીધી આ છે બધી આપણે? 50 ગ્રામ લીધી છે મેં। ઓકે। હા। સો આ કેટલા માણસો એમ ફેમિલી મેમ્બર્સ હોય કે કેટલા માણસો આ ખાઈ હા, શકશે? 4 થી 5 માણસો આરામથી ખાઈ શકે। ઓકે, સો એક ફેમિલીનું એક રાતનું એક ફેમિલીનું થઈ જશે। રાતનું થઈ જાય, હા, હા, આરામથી થઈ જાય। પરફેક્ટ। પછી એમાં આપણે ને છુઆરા, આ બહુ હેલ્ધી હોય છે, આ ઓકે। છુઆરા નાખશું અને બધાને સોતે કરતા જાશું જેમ એનું મોઇસ્ચર નીકળી જાય। પછી આમાં એને આપણે આ અખરોટ નાખશું, ઓકે। બધાને ને સોતે કરતા જાશું કેમ કે જ્યારે બની જાય ને એનું ક્રન્ચી પણ આપણે મોઢામાં લાગે ને ત્યારે બહુ ટેસ્ટ આવે છે। અને ક્રંચ બી ડ્રાય ફ્રૂટ્સનો, સો હેલ્ધી પ્લસ અને ક્રન્ચી। આ મગજતરીના બીજ નાખ્યા આપણે, ઓકે। આને પણ આપણે સોતે કરીશું। પછી કાળી દ્રાક્ષ અને આ કિશમિશ ઓકે। એને નાખશું, ઠીક છે। પછી આને ને ખસખસ આપણે એમાં થોડી ખસખસ નાખી દઈએ જેમાં આના ક્રન્ચીપણો એનો પણ આવી જાય। ઓકે। અને આ જે જાયફળ અને ઇલાયચી એ આપણે છેલ્લે નાખશું જેમ એની ખુશ્બુ બરકરાર રહે। ઓકે। હવે અને નેક્સ્ટ આમાં ગુંદર નાખશું। ઓકે। આ ગુંદર બહુ આપણી શરીર માટે બહુ હેલ્ધી છે અને એના ખાસ કરીને જે આપણે એ છોકરાઓ ભણે છે કરે છે અને એ એક પીસ ખાય ને તો એનું બહુ એના એમાં Energy booster એનર્જી જેવું બૂસ્ટર છે. જેવું છે। Great. હા, હવે એમાં એને આપણે આ ટોપરો નાખશું। ઓકે। આ બધા એને આમ ક્રંચ થઈ જાય આમ, ઠીક છે। આમાં એના બધું સોતે થઈ જશે ને તો મેં ક્રન્ચીપણો આવી જશે। આમાં બધું કેલ્શિયમ, મિનરલ, વિટામિન, ફાઈબર, ઇમ્યુનિટી બૂસ્ટર વાળો આ ઓકે। નાખી। હવે આમાં મિલ્ક નાખશું, ઠીક છે? ઓકે। હા। મલાઈ અને દૂધ આ ભેગા છે એમ। ઓકે।
બહુ સરસ મજાની એક ફ્રેગ્રન્સ આવી રહી છે મને. હા, આ વિન્ટરની સ્પેશિયલ રેસીપી છે આ એવું કંઈક છે winterની. કે સમર્સમાં બી ખાઈ શકીએ અને ના ના, એવરી એ સિઝનમાં ઓલ સિઝન છે ફેવરેટ. ઓકે. એ ઓલ સિઝન આપણે માણસો ખાઈ શકે છે. અને અમારે સિંધીઓમાં ખાસ કરીને શાદીઓમાં હવે આમાં હા. શુગર નાખશું. ઓકે, કેટલી ક્વોન્ટિટી છે આ શુગરની? શુગરની પણ સેમ ક્વોન્ટિટી. ઓકે હવે આમાં આપણે ઇલાયચી અને જાયફળ નાખશું. ઓકે, જબ તમે કીધું હતું લાસ્ટ હા, લાસ્ટમાં તો એની ખુશ્બુ ઓકે રહે ઓકે. એમાં. બસ હવે એને થોડો ઘટ થવા દઈશું હા. કે જે માનું થોડો તો low ઘટ flame થઈ- કરશો? હા, સ્લો કરી લેવાનું અને ઘટ થઈ જાય. અરે આમાં ને ઘી સાઈડમાં આવી જાય એટલે આપણી માજુ બની જાય. ઓકે, સો એને રેસ્ટ આપવાની છે આવું કંઈક છે? ના, એને થોડી વાર Cook rest- કરવા હા, દેવું. થોડો cook Okay. કરીશું. અને આમાં હે ને આને ચેક કરવાની શું રીત છે, આપણા હાથમાં લઈને થોડો ગોલો બની જાય ને એટલે આપણી માજુમ બની ગઈ. Okay. ઘણી વાર શું થાય છે કે આ જે હે ને આપણે શીરો તરીકે પણ ખાઈએ છીએ. ઓકે જલ્દી બનાવીને આપણે ખાઈએ તો શીરા રૂપ ખાઈએ અને આપણે Okay. લોંગ ટાઈમ ખપે 15-20 દિવસ હાલે અને આપણે પીસીસમાં કરીને પણ ખાઈ શકીએ છીએ. Okay, તો હું great. આજે ને પીસીસમાં બનાવીશ. Piecesમાં બનાવશો. હા, પીસીસમાં બનાવીશ. એને સ્ટોર કરીને રાખી શકાય હા, કેટલા હા. ટાઈમ સુધી? આ આરામથી આ ઠંડીના ટાઈમમાં તો મહિનો સુધી આ નહીં બગડે. ઓકે, તો વર્થ ઇટ છે રેસીપી બનાવવું. બહુ જ બહુ. સરસ. હું જે રેસીપી બનાવું ને બહુ હેલ્ધી હોય છે અને એને લોંગ પીરિયડ સુધી આપણે ખાઈ શકીએ. ઓકે, તો દર્શક મિત્રો, જ્યાં સુધી આપણી રેસીપી કુક થઈ રહી છે સિંધી માજુમાય મસ્તે, તો ત્યાં સુધી આપણે આપણા નોર્થ ઇન્ડિયા જઈ આવીએ થોડુંક. સો મેઘા મેમ, ક્યાં સુધી પહોંચ્યા આપણા રાજમાં? अब इसको सीटी लग गई है. 3 to 4 વિસલ્સ થયા પછી. ઓકે. उसके बाद हम इसका प्रेशर रिलीज कर. ये जो है हमारी टोमेटो प्यूरी जो है अब कुक हो गई है. अब Okay. इसमें हम थोड़ा सा दही डालेंगे. હા, કેટલી ક્વોન્ટિટી છે કર્ડની? हाँ, तो ये 3 to 4 टेबलस्पून हम इसमें कर्ड डाल देंगे. ઓકે. આપણે curd આખી से- રેસીપી જે છે કુકરમાં બનાવવાની છે કે नहीं, શું इसके process? बाद इस प्रोसीजर के बाद हम इसे कन्वर्ट कर देंगे. ओके, उसमें, पैन ट्रांसफर कर ओके. देंगे कढ़ाई में. इसके बाद इसको इसमें से विस्क कर देना है. ओके. आप ब्लेंड भी कर सकते हैं ब्लेंडर ઓકે. से. બંને ઓપ્શન્સ છે. હા. સો તમે હોબી શું રાખો છો સિવાય કુકિંગના? मैं बाय प्रोफेशन फैशन डिज़ाइनर हूँ. ઓકે, ગ્રેટ. हाँ जी. સો તમારું કંઈક બુટીક છે ઘરે કે કોઈકના हाँ, मैं अभी અંડરમાં છો? घर से ही काम करती हूँ और Okay. मैं कस्टमाइज करके देती हूँ. ઓકે, તો કસ્ટમાઇઝેશન પ્રોડક્ટ્સ તમે Yes. રાખો છો. ગ્રેટ. ड्रेसेस हो गया, एसेसरीज हो गया. ये सब. ઓકે. સો ફેશન ડિઝાઇનિંગ જોડે કુકિંગ, સો બંને ફિલ્ડ્સમાં તમારું ઇક્વલ ઇન્ટરેસ્ટ છે કે કુકિંગ તમે મેરેજ પછી સ્ટાર્ટ કરી શું છે? कुकिंग आफ्टर मैरिज मैंने स्टार्ट किया है. हाँ. डिज़ाइनिंग मेरा पैशन था बट क्योंकि मेरी जो है वो इंटरकास्ट शादी हुई है, लव प्लस इंटरकास्ट. ઓકે. तो फिर कुकिंग इट इज़ अ बेसिक नेसेसिटी आफ्टर मैरिज. सो या ग्रेट. तो अब इसके बाद इसको हम ट्रांसफ़र कर देंगे. कर देते कढ़ाई पैन में. या श्योर. સો જ્યાં સુધી આપણે આપણું મિક્સચર પેનમાં ટ્રાન્સફર કરી રહ્યા છે આપણા મેઘા મેમ, ત્યાં સુધી આપણે સિંધી માજુમ તરફ જઈએ. સો હવે ક્યાં સુધી પહોંચી આપણી માજુમની હવે રેસીપી? આપણી માજુમ બની ગઈ છે. હવે આપણે થોડી વાર એને ઠંડો કરવા રાખશું. ઓકે, તો કેટલી વાર માટે મૂકવું છે? હા, 10 થી 15 મિનિટ સુધી આપણે સરસ. ઠંડી થઈ જાય પછી આપણે સર્વ કરશું અને Okay. ગાર્નિશ કરશું. ઓકે. સો હવે ક્યાં સુધી પહોંચી આપણી રેસીપી? बस अब ये ग्रेवी में हम अपने राजमा डाल देंगे. ઓકે. ये जो राजमा मैंने बॉईल किए हैं उसका मैं प्रोसीजर बता देती हाँ, हूँ. हाँ. तो ये रात को ओवरनाइट सोक कर लेने का सोडा डाल के. સો હવે શું કરવાનું છે આપણે રાજમાનું? हाँ, अब इसमें हम राजमा डालेंगे. तो राजमा को मैंने बॉईल किया है. हाँ. उसको बॉईल करते समय उसमें भी थोड़ा सा सरसों तेल डालना है ઓકે. और थोड़ा सा नमक और कोई सा भी मसाला जैसा कि मैंने पहले कहा, हाँ, थोड़ा हाँ. सा ही क्वांटिटी में, चाहे वो पाव भाजी मसाला ओके, हो, फ्लेवर चाहे माटे. फ्लेवर के लिए. इसके बाद इसमें फिर से थोड़ा सा सोडा डालना है. जो हमने रात को सोडा डाला था वो तो हम ड्रेन कर देंगे पानी ओके. में. फिर थोड़ा सा सोडा डाल के और इसको 15 मिनट
हमें विसल लेनी है। Okay. एक विसल फुल पे One लेके whistle लेवी है, फिर उसके okay. बाद सिम पे विसल करके हमें 15 मिनट तक इसको विसल लेके पका देना है। ओके तो ये राजमा जो है वो मैं इसमें डाल देती हूँ और ये कंसिस्टेंसी आपको अपने हिसाब से देखनी है, आपको कितना वाटरी चाहिए या कितना Okay. थिक चाहिए, जैसी आपकी प्रेफरेंस हो खाने में। ओके तो मैं पहले सारे राजमा डाल देती हूँ एंड इसके बाद अगर पानी रिक्वायर्ड लगा તો અહીંયા આફ્ટર મેરેજ તમારા જે ઇનલોઝ છે તમે જેમ કે કીધું કે ઇન્ટરકાસ્ટ મેરેજ છે હાજી. સો એ લોકોને ભાવે રાજમા જેવી નવી રેસીપી એ લોકોએ પહેલે ચાખેલી હશે એવું કંઈક છે नहीं, उन्होंने चखा नहीं था, पर वो कहते हैं कि अब मैं पंजाबी हूँ तो फिर वो पंजाबी रेसिपीज सारी ट्राई करते हैं और मैं उनकी गुजराती रेसिपीज भी सीख रही हूँ। Okay. तो इस तरीके से दोनों चीज़ें સો યુ આર એન્જોયિંગ યોર આફ્ટર મેરેજ લાઈફ બેસિકલી बिल्कुल। ગ્રેટ तो अब ऐसा होता है तो मम्मी यही कहते हैं कि जो पंजाबी खाना है वो तुम ही बनाओ। ઓકે अब इसमें हमने राजमा डाल दिए हैं, सॉल्ट हमने पहले भी डाला था, तो अब हम थोड़ा सा सॉल्ट और डाल देंगे इसमें। ઓકે और ये मेरी मदर इन लॉ का टिप है कि सॉल्ट हमेशा सूंघ के डालना हाँ, चाहिए। मैं भी સાંભળેલું ताकि છે हाँ 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 कभी भी कम ज्यादा कम अगर ज़्यादा। आपको एस्टिमेट ना आ रहा हो तो आप स्मेल करके डालिए उसको। બિલકુલ સો દર્શક મિત્રો કહેવાની જરૂર છે નહીં ને મળી ટીપ सॉल्ट हमेशा તમે એકવાર સ્મેલ કરીને નાખશો તો ઉપર नीचे का जो होता है फासला मिट जाएगा मटी जશે और इसमें अब हम थोड़ा सा घी भी डाल देंगे। हाँ हाँ सो હવે કુક થઈ રહ્યા છે આપણા हाँ, રાજમા बस जब बॉईल आने लगे तो फिर हम इसे गार्निश करेंगे। गार्निशिंग Okay. में हम अगेन यूज करेंगे क्रीम। Okay. पंजाबी फूड जो होता है मोस्टली ये घी मलाई इन हाँ. सब से एनरिच्ड होता है, तो इसलिए ये सारी चीज़ें उसमें बहुत इंपॉर्टेंट फैक्टर प्ले करती हैं इसकी क्वालिटी को एनहांस करने में। डेफिनेटली अब बस इसको जो है बॉईल आ गया है तो अब हम इसमें इसको बंद कर देते हैं, फ्लेम को ऑफ कर देते हैं ओके एंड देन ये मलाई ली थी इसको हम विस्क करके क्रीम फॉर्म આ कर लेते ઘરે हैं। કાઢેલી મલાઈ છે કે हाँ, જે नहीं ये market- घर के दूध पे Okay. जो मलाई आती है उसी को आप विस्क कर देंगे अच्छे से और Okay. उसकी क्रीम बना लेंगे। કેટલી ક્વોન્ટિટી છે 2 से 3 टेबल स्पून ले सकते ઓકે 2 to 3 ટેબલ સ્પૂન हैं। तो इसको हम ये भी बेसिकली इसकी richness એકદમ में काम બફે करेगा। ફીલ આવે છે મને આ રાજમાને જોઈને आई होप टेस्ट भी आपको पसंद आएगा और वैसा ही फील देगा। और Definitely. लास्ट इंग्रेडिएंट हमारा કોરિએન્ડર નાખશું हाँ और इसको मैं चावल के साथ सर्व करने वाली हूँ। ઓકે સિવાય રાઈસના આપણે કોના જોડે સર્વ કરી पराठा શકીએ लच्छा पराठा, राजमा लच्छा पराठा के साथ भी बहुत अच्छे लगते हैं। ઓકે અને જે નોર્થ ઇન્ડિયાનો નાન હોય છે આપણે हाँ, જે नान पराठा हाँ। किसी के साथ भी। સો આપણી બંને રેસિપીઝ તૈયાર થઈ ગઈ છે સો ચલો દર્શક મિત્રો આપણે જોઈ લઈએ એમની પ્લેટિંગ કેવી રીતે થશે સો સિંધી માજુમ રેડી છે મેમ હા યસ સંધી માજુમ રેડી ઓકે છે અમેઝિંગ શું પ્લેટિંગ કરી છે તમે બહુ જ સરસ હા થેન્ક યુ ઓકે તો હવે એને So, હું કટ કરું ઓકે શ્યોર કટ થેન્ક કરો યુ થેન્ક યુ સો આપણે સ્ક્વેર પીસીસ કરીએ છીએ જી જી ઓકે બહુ જ ફાઇન બહુ જ સરસ પ્લેટિંગ કરી છે મેમ તમે આખા એમ ડ્રાય ફ્રૂટ્સને એકદમ એમ દર્શાવ્યું છે બહુ જ સરસ લાગ્યું થેન્ક યુ મેમ થેન્ક યુ સો હવે દર્શક મિત્રો સિંધી માજુમની રેસિપી તો તમે જોઈ લીધી છે હવે નॉर्थ इंडिया जाइए राजमा चावल इज़ ऑल्सो रेडी तो अब हम इसकी सर्विंग कैसे करेंगे मैम ये मैंने राइस डाले हैं, अब इस पे हम राजमा पोर कर देंगे। ओके સરસ મજાની એક ખુશ્બુ આવી રહી છે आई होप इट टेस्ट ऑल्सो द सेम। डेफिनेटली अब अगेन हम थोड़ा सा घी डाल देंगे ओके फ्लेवर पर्पस।
રેડી. ઓકે, સો જોઈ શકો છો દર્શક મિત્રો, હું તો વેઇટ નથી કરી શકતી. સો આ બંને રેસિપીઝ એટલી બધી માઉથ વોટરિંગ છે. સો જ્યાં સુધી જજ આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ અને એ ટેસ્ટ કરશે, પછી હું ટેસ્ટ કરીને તમને જણાવીશ કે કેવી બની છે. સો આપણી આજની બંને રેસિપીઝ રેડી છે અને આપણા જોડે આવેલા છે આજના જજ, જે જજમેન્ટ આપશે આપણું. સો વેલકમ મિસિસ પિયુષા ઠક્કર. સો આજે તમે બંને રેસિપીઝ જોઈ રહ્યા છો. એક તો છે આપણું સિંધી ફેમસ રેસિપી માજૂમ, જે સિંધી સ્વીટ કહેવાય છે, અને બીજું છે આપણા નોર્થ ઇન્ડિયાનું ફેમસ રેસિપી રાજમા ચાવલ. સો પ્લીઝ મેમ ટેસ્ટ કરીને ફાઇનલ જજમેન્ટ આપશો. શ્યોર. એક તો પંજાબી ડિશ છે અને સાથે એક સિંધી ડિશ છે, એટલે હું ટેસ્ટ કરવા માટે તો બહુ જ એક્સાઇટેડ છું. શ્યોર, આપણે ટેસ્ટ કરી લઈએ. કેમ છો મેઘા? बढ़िया, आप कैसे हैं? બસ બઢિયા. તો તમે આજે રાજમા ચાવલની ગ્રેવીમાં શું એડ કર્યું છે? इसकी ग्रेवी में मैंने प्याज और टमाटर दोनों की ग्रेवी अलग से बनाई है. तो प्याज की ग्रेवी में मैंने इसमें सारे मसाले, कसूरी मेथी, ये सब डाल के इसको सीटियाँ दिलवाई हैं और देन फिर उसमें टोमेटो प्यूरी डाली है. टोमेटो प्यूरी में लहसुन, अदरक, हरी मिर्ची ये डाल के फिर अगेन उसमें दही ये सब डाल के इसको सीटी तो दिलवाई है. टोमेटो को बॉईल किया था फिर ऐसे, या फिर ऐसे ही क्रश करके उसकी ग्रेवी? टोमेटो की प्यूरी बना के एंड देन उसको फिर कुकर में विसल दिलवाई है. अच्छा, उसको भी विसल दे. हाँ. ओके, फिर देन लास्ट में सब कंबाइन. लास्ट में सब कंबाइन करके. ओके, अभी हम टेस्ट कर लेते हैं. अगर मैं प्रेजेंटेशन की बात करूँ तो बहुत ही सिंपल और दिखने में अट्रैक्टिव लग रही है. ऐसा लग रहा है मैं कोई पंजाबी के घर पे जाके उसका स्पेशली राजमा चावल खा रही हूँ. ये मैं ख़त्म कर दूंगी, आप लोग वेट कीजिए. હાય શિવાની. હેલો. તો આજે તમે શું બનાવ્યું છે? મેં સિંધી માજૂમ બનાવી છે. એ બહુ હેલ્ધી છે અને ન્યુટ્રિશિયસ છે. એમાં Okay. બધું પ્રોટીન, વિટામિન, બધું ફાઇબર છે આમાં. જે એમાં બધું માવો છે અને બધા આપણા જે મેં અહીંયા ગાર્નિશ કરી છે ને, એ બધી વસ્તુ કાજુ, પિસ્તા, બાદામ, ખસખસ એમાં અંદર પણ છે અને બહાર પણ એની પિસ્તા અને કાજુથી ગાર્નિશ કરી છે. તો આપણે એકવાર ટેસ્ટ કરી લઈએ. અને આને જે સેટ થવા માટે કોઈ ટાઈમ લાગે છે કે ઇન્સ્ટન્ટલી સેટ થઈ જાય છે? ના, આને 10-15 મિનિટ સેટ કરવામાં લાગે છે, પણ આની જો સોફ્ટનેસ આમ જ રહેશે. ઓકે. આમાં માવાનો જે ટેસ્ટ છે, ગુંદરની જે ચિકાસ છે એ બહુ જ સરસ આવી રહી છે. અને ડ્રાયફ્રૂટ્સ બધાનું જે કોમ્બિનેશનનું જે ટેસ્ટ આવે છે, અને ડ્રાયફ્રૂટનું એક પોતાનું ઓઇલ હોય છે, એ જે રિલીઝ થાય ને તો એનો એક સરસ ફ્લેવર આવતી હોય છે. તો એનો ટેસ્ટ બી બહુ જ સરસ આવે છે. પ્રેઝન્ટેશનની વાત કરીએ તો તમે બધા જે ડ્રાયફ્રૂટ્સ મૂકેલા છે એ થોડા થોડા અથવા તો આ એકદમ ભરેલી ડિશ લાગે છે. તો એમાં તમે થોડુંક ધ્યાન રાખી શક્યા હોત. બાકી ઓવરઓલ જોવા જઈએ તો ડિશ બહુ જ સરસ છે. તો રાજમા ચાવલ ખાઈને તો મને એવું લાગ્યું કે હું એક પંજાબીના ઘરે પહોંચી ગઈ છું. અને એક તો સિંધી સ્પેશિયલ જે ડિશ હતી એ પણ ખરેખર બહુ જ સરસ છે. અને સ્પેશિયલી જો શિયાળામાં આ ડિશ ખાઈએ તો બહુ મજા પડી જાય. પણ આ જે પંજાબને યાદ દેવડાવે છે ને, આપણે નેક્સ્ટ રાઉન્ડમાં લઈ જઈએ. અને તો આજના આપણા વિનર છે રાજમા ચાવલ. તો શિવાની મેમ, તમારી જે ડિશ હતી બહુ જ સરસ હતી. આગળ પણ તમે એવી ડિશ બનાવતા રહેજો અમારી સાથે અને અમારી સાથે શેર કરતા રહેજો. તો આજે તમને મળે છે તો ઝાયકો ફૂડ શો તરફથી એક સર્ટિફિકેટ. ઓલ ધ બેસ્ટ ફોર ફ્યુચર.
તો મેઘા, તમે જઈ રહ્યા છો નેક્સ્ટ રાઉન્ડમાં, એના માટે ઓલ ધ બેસ્ટ. અને આ કાર્યક્રમના પ્રાયોજક હતા